હવે સમાચાર વિગતવાર। અંકલેશ્વરમાં બુધવારે સવારે ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે અચાનક શીત લહેર આવી ગઈ હતી। 8 વાગ્યા બાદ એકાએક ધુમ્મસ સાથે શીત લહેર આવતા વાતાવરણ ઠંડુગાર બન્યું હતું। વહેલી પરોઢે લોકો વાહનોની લાઇટ ચાલુ કરી પસાર થવું પડ્યું હતું। ઠંડીના ચમકારા સાથે ધુમ્મસની ઓસ જોવા મળી હતી। બુધવારના રોજ સવારે પુનઃ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો, જેમાં સવારે 8 વાગ્યા સુધી ફૂલ ગુલાબી ઠંડી અને આચ્છાદિત ધુમ્મસ ઉત્તરનો વાયરો દક્ષિણ તરફ ફૂંકાયો હતો। પવનના જોર સાથે 8 વાગે સવારે ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી હતી। પ્રગાઢ ધુમ્મસને લઈ વહેલી સવારે એક તબક્કે 10 થી 20 ફૂટ અંતર પર જોવું મુશ્કેલ બન્યું હતું। ધુમ્મસ સાથે સવારે 8 વાગ્યા પૂર્વે ઓસ પડી હતી। છાપરા ગાડીઓ પર ભીની ઓસ જોવા મળી હતી। ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે આહલાદક વાતાવરણ જોવા મળ્યું હતું। લોકો વહેલી સવારે ઠંડી સાથે હિલ સ્ટેશનના માહોલની મજા માણી હતી। અંકલેશ્વર શહેરની ઓળખ સમા સ્વર્ણિમ લેકવ્યૂ પાર્ક ખાતે પહાડી હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો, જે તળાવ પર ધુમ્મસની ચાદરને લઈ આકાશ સાથે તળાવ જોડાઈ ગયો હોય એવો માહોલ સર્જાયો હતો। તો વોકવે જાણે નીલ ગગનની સૈર કરતા હોય એવા ભાસતા હતા, જેને લઈ અંકલેશ્વર જાણે હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું હોય એવો નજારો સામે આવ્યો હતો। શહેર તેમજ ગ્રામ્ય અને હાઈવેના માર્ગો પર પ્રગાઢ ધુમ્મસ જોવા મળી હતી, જેને લઈ વાહનો હેડલાઇટ વડે ધીમી ગતિએ પસાર થતા જોવા મળ્યા હતા। ઠંડીનો પારો ગગડીને નીચે આવતા લોકો તાપણાના સહારે તો ઘરો અને ઓફિસમાં જ રહેવાનું પસંદ કર્યું હતું। બપોરે 2 વાગ્યા સુધી લોકો ઠંડીનો અનુભવ કર્યો હતો, જે બાદ ધીરે ધીરે સુરત દાદા બહાર આવતા ઠંડીમાં રાહત જોવા મળી હતી।